પાલનપુરમાં ગ્રામીણ વિસ્તારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી। વર્ષ 2020માં આરોપીએ સગીરાનું અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ જઈ ગુજાર્યું હતું દુષ્કર્મ। પાલનપુર તાલુકા પોલીસ મથકે સમગ્ર મામલે સગીરાના પરિવારે અમીરગઢ તાલુકાના ખેમરાજીયાના મુકેશભાઈ દલજીભાઈ ઠાકોર સામે નોંધાવી હતી ફરિયાદ, જે અંગેનો કેસ પાલનપુરની ત્રીજી એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ D.H. છાપિયાની દલીલોને ગ્રાહક રાખી ન્યાયાધીશ અમિત કાણાણીએ આરોપીને 20 વર્ષની સજા અને 70,000નો દંડ ફટકાર્યો। તારીખ 22/8/2022ના રોજ આ ગામના ફરિયાદીની દીકરી ભોગ બનનાર તે સાંજે સમયે તેની માતા, દાદી અને બહેન સાથે દૂધ ડેરીમાં દૂધ ભરાવવા માટે જતી હતી। તે દરમિયાન એની માતા દૂધ ભરાવવા ગયેલી અને ભોગ બનનારને આ ગામના આરોપી મોટરસાઇકલ ઉપર બેસાડી અને ભગાડીને લઈ ગયેલો અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યાએ ઇકો ગાડીઓમાં તેમજ અલગ અલગ જગ્યાએ ફેરવીને તેની સાથે દુષ્કર્મ કરેલું અને તે અંગેનો ગુનો ફરિયાદીએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને જે અંગેનો પોસ્કો કેસ નંબર ચાર્જશીટ થતાં 22/22નો પાલનપુરના ત્રીજા એડિશનલ સેશન જજ શ્રી અમિત કાનાણી સાહેબની કોર્ટમાં ચાલી જતો નામદાર કોર્ટે આ કામના આરોપીને તકસીરવાર ઠરાવીને ઇપીકો કલમ 366 મુજબના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને ₹10,000 દંડ, ઇપીકો કલમ 366 મુજબના ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા અને ₹10,000 દંડ અને જો દંડ ન ભરે તો બંને ગુનાઓમાં વધુ 6 માસની સખત કેદની સજાનો હુકમ તેમજ પોસ્કો એક્ટની કલમ 6 અન્વયે તકસીરવાર ઠરાવી ₹50,000નો દંડ તથા 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ આજ રોજ નામદાર કોર્ટે જાહેર કરેલ છે।